નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયો મિત્રો વાત કરવાના છે બોર તેમજ કૂવો બનાવવા માટે સરકાર દ્વારા એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી છે એમના વિશે, જેમનું નામ છે મિત્રો બોર તેમજ કૂવો સહાય યોજના 2024। મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને ₹1,49,400 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂત ભાઈઓ માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। એમની પણ વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું અને જાણીશું। તેમજ મિત્રો આ યોજના અંતર્ગત આવેદન પ્રક્રિયા ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એમની પણ વિગતવાર માહિતી વિગતવાર ચર્ચા વિડીયોમાં આપણે આગળ કરવાના છે। તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સરકાર દ્વારા એક આ મુજબનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ માહિતીનો ઉલ્લેખ કરેલો છે કે કયા જિલ્લાઓ માટે આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, કેટલા સમયગાળામાં તમે આવેદન પ્રક્રિયા શરૂ કરી શકો છો। તો મિત્રો આવો જાણીએ વિગતવાર માહિતી। તો ખાનગી બંધ ટ્યુબવેલ કુવાઓને ભૂગર્ભ જળના રિસર્ચ માટે લોક ભાગીદારીથી ઉપયોગમાં લેવા માટેની યોજના છે, જેમાં મિત્રો રાજ્ય બંધમાં ટ્યુબવેલો કુવાઓ શક્ય હોય તેવા કિસ્સામાં ભૂગર્ભ જળ રિસર્ચની કામગીરી માટે ઉપયોગ કરી શકાય। તો મિત્રો આવા સ્ટ્રક્ચરનો ઉપયોગ ભૂગર્ભ જળ રિસર્ચ માટે ઓછા ખર્ચે થઈ શકે છે। આ કામગીરીથી મિત્રો લોક ભાગીદારી વ્યાપકપણે પણ હાથ ધરાય તો મિત્રો રિસર્ચની પ્રવૃત્તિને વધુ વેગ આપી શકાય અને મિત્રો મોટા પ્રમાણમાં જનજાગૃતિ લાવી અમલીકરણ કરવામાં આવે તો લાંબા ગાળે બંધ ટ્યુબવેલ કુવાઓનું પુનઃજીવિત થવાની પણ સંભાવના રહે અને મિત્રો ભૂગર્ભ જળ રિસર્ચ થવાને કારણે ભૂગર્ભ જળ ઊંચા આવે તેમજ મિત્રો ટ્યુબવેલ કુવાઓમાં પાણી તળ પણ ઊંચા આવશે। તેમજ મિત્રો આ માટે રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારીની ભૂગર્ભ જળના રિસર્ચ માટે બંધ ટ્યુબવેલ કુવાઓનું રિસર્ચ યોજના જાહેર કરવામાં આવેલી છે। આ યોજના અંતર્ગત મિત્રો હાલ પ્રથમ તબક્કે બનાસકાંઠા જિલ્લામાં ડીસા, પાલનપુર, ધાનેરા, કાંકરેજ, વડગામ, દાંતીવાડા એમ મિત્રો કુલ 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। તદુપરાંત મિત્રો કામગીરી 90:10 ના ધોરણે એટલે કે મિત્રો 90% ફાળો સરકારી ખર્ચ અને મિત્રો 10% લાભાર્થીઓનો ફાળો કરવામાં આવશે। નિયત અંદાજો મુજબ એક કામ માટે મિત્રો મહત્તમ ₹1,66,000 ના અંદાજની મર્યાદામાં સરકાર શ્રી દ્વારા ઇજાદદારના નક્કી કરી કામગીરી કરવામાં આવશે। તે મુજબ મિત્રો 10% લેખે ₹16,600 ની રકમ જે તે લાભાર્થી દ્વારા જમા કરવાની રહેશે, જ્યારે મિત્રો 90% લેખે ₹1,49,400 ની રકમ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે। તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। પ્રાપ્ત થયેલા અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત થયેલા અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને મિત્રો લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે। લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને મિત્રો અરજદાર કર્તાને SMS થી ડ્રો અંગેની જાણ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર પણ તેઓને આ અંગેની માહિતી મેળવી શકે છે। આ યોજના માટેના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। અરજી કરવાની વેબસાઇટની વાત કરીએ તો borewellresearch.gujarat.gov.in આ આમની ઓફિશિયલી વેબસાઇટ રહેલી છે। તેમજ મિત્રો અરજી કરવાના સમયગાળાની વાત કરીએ તો તારીખ 9/2/2024 થી લઈ અને મિત્રો તારીખ 24/2/2024 સુધીનો સમયગાળો રાખેલો છે। એટલે કે મિત્રો 9 ફેબ્રુઆરી 2024 થી લઈ અને મિત્રો 24 ફેબ્રુઆરી 2024 સુધીમાં આ 6 તાલુકાના અરજદારો આવેદન કરી શકશે, જે મિત્રો બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓનો જ સમાવેશ થાય છે, જેમાં મિત્રો ફરીથી રિપીટ કરી દઉં છું, ડીસા, પાલનપુર, ધાનેરા, કાંકરેજ, વડગામ, દાંતીવાડા એમ મિત્રો કુલ મળીને આ 6 તાલુકાઓનો સમાવેશ થાય છે, જેમાં મિત્રો સરકારનો 90% ફાળો રહેશે તેમજ મિત્રો 10% ફાળો અરજદારે ભોગવવાનો રહેશે। એટલે કે મિત્રો 90%ની સબસિડી સાથે તમને ખાનગી બંધ ટ્યુબવેલ કુવાઓનો ભૂગર્ભ જળના રિસર્ચ માટે લોક ભાગીદારીથી ઉપયોગ લેવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેમનું નામ છે મિત્રો બોર તેમજ કુવા સહાય યોજના 2024। તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી।